પાછલા વિડીયો મિત્રો આપણે પાઘડીના એમબી ક્વેશ્ચનની વાત કરી હતી. હવે આપણે પાઘડીના 4 માર્ક્સના દાખલા છે આ એમપી દાખલાની વાત કરીશું, જેમાં પાઘડીની રીતો વિશે આપણે જોવાનું છે. મુખ્ય 4 રીતો છે. ફર્સ્ટ વન છે સરેરાશ નફાની રીત. બીજું છે ભારી સરેરાશ નફાની રીત. ત્રીજું છે અધિક નફાની રીત. ચોથું છે મૂડીકૃત નફાની રીત. ચલો, રીત નંબર 1 છે સરેરાશ નફાની રીત. સરેરાશ નફાની રીત એટલે એની ડેફિનેશન છે પાછલા કુલ વર્ષના નફાની સરેરાશને તેના કુલ વર્ષ વડે ભાગતા જે નફો આવે જેને સરેરાશ નફો કહીશું. ચલો, અહીં એનો અર્થ થાય છે પાછલા કુલ વર્ષના નફાની સરેરાશને તેના કુલ વર્ષ વડે ભાગતા જે નફો મળે જેને સરેરાશ નફો કહીશું. સરેરાશ નફો શોધવાનું સૂત્ર છે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. સરેરાશ નફાની રીતમાં આપણે પાઘડી શોધવાનું સૂત્ર છે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. ચલો, હવે આપણે એને એક એક્ઝામ્પલ જોઈશું. સરેરાશ નફો બરાબર, તો આપણને વર્ષ આપ્યા હશે 2024, 2025, 2026. તમને નફો આપ્યો હશે 1,50,000, 90,000. અને તમને સૂચના આપી હશે પાઘડી સરેરાશ નફાને 3 વર્ષને આધારે ગણવાની છે. અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે પાઘડીની જે ગણતરી છે તો સરેરાશ નફાની 3 વર્ષને આધારે. સૌથી પહેલાં આપણે શોધશું સરેરાશ નફો. છેલ્લાનું સૂત્ર છે કુલ નફો ભાગ્યા કુલ વર્ષ. કુલ નફો જે આપણને નફો આપ્યો છે નફો આપણે લેવાનું છે. તો ફર્સ્ટ વન છે 1,00,000 પ્લસ 50,000 પ્લસ 90,000
એને એડ કરશું, ટોટલ મારશું તો 1 + 50 + 90 એટલે થશે 240 એટલે કે 2,40,000 ભાગ્યા 3. ચલો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે જો આપણને 1 થી 10 સમ આવડે, 1 થી 10 ઘડી આવડે તો ઇઝીલી આપણે એની આન્સર કાઢી શકીએ વિધાઉટ કેલ્સી. તો આપણો નફો આવશે, સરેરાશ નફો આવશે 80,000. જ્યાં આપણે નફો આવે તરત જ આપણે એને રાઉન્ડ કરવાનું ભૂલવું નહીં. તો અહીંયા આપણને મળી ગયો સરેરાશ નફો 80,000. હવે આપણે એની પાઘડી શોધીશું. તો પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ચલો સરેરાશ નફો છે 80,000. ખરીદીના વર્ષની સંખ્યા છે અહીંયા આપણે જોઈ શકીએ 3. 8 * 24. જો 1 થી 10 સમ મળે મિત્રો તો આપણે ઇઝીલી એને આપણે આન્સર ક્લિકલી લાવી શકીએ. તો આ છે આપણી પાઘડી 2,40,000, જે આપણને 4 માર્ક્સનો દાખલો વિભાગ ડીમાં પૂછાય છે. ચલો હવે મિત્રો એક સમ હું લખું છું, એ સમ તમે ટ્રાય કરી જોજો. 2021, 2022, 2023, 60,000, 70,000, 30,000. પાઘડી સરેરાશ નફાને 4 વર્ષને આધારે મૂલ્યાંકન કરો. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર લખ્યો છે, વોટ્સએપ નંબર, તે તમે દાખલો મને સેન્ડ કરી શકો અથવા કોમેન્ટમાં એનો આન્સર આપી શકો.